પાટણના હારીજમાં ચોંકાવનારી ઘટના બની. નગરપાલિકા વિસ્તારમાં આવતા જાપટપરા વિસ્તારનું નામ બદલાઈ જતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વિસ્તારનું નામ જાપટપરાની જગ્યાએ ઇસ્લામપુરા થઈ જતા સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા. તો નવાઈની બાબત એ છે કે અનેક લોકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સમાં પણ જાપટપરાની જગ્યાએ ઇસ્લામપરા છપાતા ખળભળાટ મચ્યો. સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. મહત્વનું છે કે સ્થળનું નામ બદલવું હોય તો સ્થાનિક લોકોના સર્વાનુમતે સરકારી ડોક્યુમેન્ટ સહિતની પ્રક્રિયા કરવામાં આવ્યા બાદ નામ બદલાતું હોય છે. પરંતુ આ ઘટના તંત્રની કોઈ ભૂલના કારણે થઈ છે કે જાણી જોઈને કાવતરું કરવામાં આવ્યું છે, તે બાબતે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નામ શરૂઆતથી જાપટપરા જ છે અને આવનાર સમયમાં પણ જાપટપરા વિસ્તાર જ રહેશે. કોઈ જગ્યાએ એવું સાંભળવામાં આવેલું છે કે કોઈ આધાર કાર્ડની અંદર ઇસ્લામપુરા નામ લખવામાં આવેલું છે અને એ અમે અમારા પ્રયત્નોથી સુધારી રાખશું અને આવનાર સમયની અંદર અહીંના હિન્દુ અને મુસ્લિમ બંને સાથે મળીને મામલતદારને અમે આવેદનપત્ર પણ આપીશું કે આ નામની અંદર જે એરિયાનું નામ જે બદલ્યું એવું કેવું છે જે બદલાનું છે એ હકીકતમાં બદલાનું છે કે નહીં, અને જો બદલાનું હોય તો આ નામ બદલી અને જાપટપરા જે છે એ જૂનું નામ જાપટપરા જ રાખવા અમે આવેદનપત્ર પણ ટૂંક સમયની અંદર આપવા. સરકારી દસ્તાવેજોના અંદર ઇસ્લામપુર આવ્યું છે. આજે પણ સરકારી દસ્તાવેજોની અંદર જાપટપરા જ બોલે છે અને નગરપાલિકાની અંદર જાપટપરા વિસ્તાર જ બોલે છે. તેમજ અમારા જે પ્રોપર્ટી કાર્ડ છે, જૂના દસ્તાવેજો છે એની અંદર પણ જાપટપરા જ બોલે છે અને 90% લોકોની અંદર લગભગ જાપટપરા જ બોલે છે. અને અંદાજે અમારા જાણ બહાર કોઈના એરિયા ભાઈ કોઈ આધાર કાર્ડને કે ચૂંટણી કાર્ડની અંદર ઇસ્લામપુરા જો નામ થયેલું હશે તો સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે એ નામ તત્કાળ સુધારી અને જાપટપરા રાખવા વિનંતી. વિસ્તારનું મોમેડલ વધારે થયા એટલે વિસ્તારનું નામ બદલાયું. શું નામ રાખ્યું છે? ઇસ્લામપુરો કરે છે. આ ઝાપટપરું છે. પહેલો લાલ બગલો હતો, પછી ઝાપટપરું કર્યું. હજી મોજુદ જ છે પાડાવાળાનો અને આ લોક પાડી તો ઝાપટપરું જ છે. શું માંગ છે? ઝાપટપરું મારું નામ ઝાપટપરા હતું, હવે ઇસ્લામપરા નામ પાડ્યું છે, બરોબર. એટલે મને લગ્ન કરે 35 વર્ષ 30 વર્ષ થયા, તારનું ઝાપટપરા નામ હતું, હવે ઇસ્લામપરા પાડ્યું. એટલે આ આધાર કાર્ડમાં, કંટ્રોલના કાર્ડમાં ઝાપટપરા નામ આવે છે, પણ શા કારણે આવી ખબર નહીં. હવે જે નવા રેશન કાર્ડો આવે છે એમાં કયું નામ આવે છે? ઇસ્લામપરા જ આવે. અરે ને ઝાપટપરું છે અમારા કાર્ડ મેં, અમારા આધાર કાર્ડ મેં મેં બધાય મેં, બરાબર. અને મારા લગ્ન અમે 40 વર્ષથી આજુબાજુમાં રહ્યા હતા, પણ અત્યારે હાલ મેં તો અમે મકાન બનાવ્યું, બરાબર. જબરજસ્ત થઈને તો આ કને આયુષ્માન કરું બાલના વસ્તીએ નામ પાડ્યું લાઈ. અમારું વર્ષોથી 50 વર્ષથી ઝાપટપરું પણ અમારા કેવાયસી કરવા જાય આ માણસોએ અમારું કેવાયસી નામ પાડ્યું, એટલે અમારે તો ઝાપટપરું જ રાખ્યું. કેટલા વર્ષથી આ નામ છે ઝાપટપુરનું? ઝાપટપરું તો 50 વર્ષ થઈ ગયા. મારી યાદીમાં 50 વર્ષ થઈ. નવું નામ ક્યારથી દાખલ થયું? અમારા કેવાયસી કરવા જતા સાહેબ